સુરત શહેરના લિંબાયત ઝોનમાં આવેલ ગોવિંદનગર પાસે કબ્રસ્તાનમાં કલરવાળા કેમિકલ પાણીની નદીઓ વહેવા લાગી. કબરો અને પર્યાવરણને ભારે નુકસાન. લિંબાયત વિસ્તારમાં સ્મશાન ભૂમિની બાજુમાં આવેલ કબ્રસ્તાનમાં કેમિકલવાળું કલરવાળું તપેલા ડાઈંગનું પાણી વહેતા મુસ્લિમ સમુદાયના લોકોની લાગણી દુભાઈ. કલરવાળું પાણી છોડતા તપેલા ડાઈંગ સીલ કરવામાં આવેલ છે તો મોટા ઉપાડે દાવા કરનાર સુરત મહાનગરપાલિકાના કમિશનખોર ભાજપના શાસકો અને નબળા વહીવટી તંત્રના દાવા થોડાક દિવસોમાં સાવ પોકાર સાબિત થયા તેવું લાગી રહ્યું છે. આજે લિંબાયત સ્થિત મોટા કબ્રસ્તાન પાસે તેમજ કબ્રસ્તાનની અંદર કલરવાળું કેમિકલવાળું પાણી કહેવાતા સીલ કરેલ તપેલા ડાઈંગમાંથી આવ્યા સ્થાનિક મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ. અને સુરતની મનપાનું ભ્રષ્ટાચાર કરવું કે શિષ્ટાચાર. એક તરફ લિંબાયત ઝોન અને એસએમસીના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે તપેલા ડાઈંગ બંધ કરી દેવામાં આવી છે, તેને સીલ કરી દેવામાં આવી છે, ડ્રેનેજ લાઈનો અલગ કરી દેવામાં આવી છે, ડ્રેનેજ લાઈનોને કાપી નાખવામાં આવી છે અને તપેલા ડાઈંગની ડ્રેનેજ લાઈનોને સીલ કરી દેવામાં આવી છે. તો આ ધમધમતું કલરવાળું પાણી કબ્રસ્તાનમાં કેવી રીતે આવ્યું અને ક્યાંથી આવ્યું? આવી રીતે કલરવાળું પાણી કબ્રસ્તાનમાં વહેવા લાગ્યું અને કબરોને નુકસાન થયું, પર્યાવરણને નુકસાન થયું અને સાથે સાથે મુસ્લિમ સમુદાયના લોકોની પણ લાગણી દુભાઈ. આ સમગ્ર બાબતે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળાની પ્રતિક્રિયા જુઓ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ગઈકાલે લિંબાયત ઝોનમાં આવેલ મુસ્લિમ સમાજનું મોટું કબ્રસ્તાન જે રાવનગર ખાતે છે અને એની બાજુમાં સ્મશાન ભૂમિ છે. લિંબાયત ઝોન કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હર હંમેશા સ્મશાન ભૂમિ પર પૂરતું ધ્યાન આપે છે, પૂરતી કાળજી રાખે છે. એની કોઈ પણ ફરિયાદ હોય તેનું ત્વરિત નિરાકરણ કરે છે. પરંતુ દુઃખ એ બાબતનું છે કે એક જ દિવાલની બાજુમાં મોટું વિશાળ કબ્રસ્તાન છે, પરંતુ એ કબ્રસ્તાનની અંદર ગઈકાલે કેમિકલ વાળું પાણી ડ્રેનેજમાંથી સમગ્ર કબ્રસ્તાન વિસ્તારમાં પસરી ગયું અને જે કબરો પર પણ ફરી વળ્યું, જેનાથી પર્યાવરણીય પણ નુકસાન થયું છે અને મુસ્લિમ સમાજના સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે. પરંતુ લિંબાયત ઝોનના અધિકારીઓને પેટનું પાણી હાલતું નથી. એક તરફ એમ દાવો કરે છે કે અમે લોકોએ ગેરકાયદેસર ચાલતા તપેલા ડાઈંગો સીલ કર્યા છે, કોઈ તપેલા ડાઈંગો ચાલતા નથી. તો આ કલર કેમિકલ વાળું પાણી આવ્યું ક્યાંથી? ડ્રેનેજ ઉભરાય કઈ રીતે? અને ડ્રેનેજ એવી રીતે ઉભરાય કે સીધું કબ્રસ્તાનમાં પાણી આવી ગયું છે. લિંબાયત ઝોનના અધિકારીઓને આ તબક્કે હું ચેતવણી આપું છું કે તમારે સર્વ સમાજ, સર્વ ધર્મ, સર્વ જાતિને એક સમાન રીતે કામ કરવું જોઈએ. એક તરફ એક નજરથી કામ કરવું જોઈએ, એક દ્રષ્ટિથી કામ કરવું જોઈએ. ન્યાય અન્યાય કરવાનું કામ તમારું નથી. તમારી ફરજ છે કે તમારા વિસ્તારમાં રહેતા લોકોની પ્રાથમિક સુવિધાઓને સંપૂર્ણ નિરાકરણ થાય અને એને સંતોષકારક સુવિધાઓ મળે. પરંતુ સુરત મહાનગરપાલિકાનું લિંબાયત ઝોન એ સુરત મહાનગરપાલિકાની કચેરી નહીં, ભારતીય જનતા પાર્ટીની કચેરી બનતી જાય છે અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ ચાલતું હોય એ પ્રમાણે એના સવારથી લઈને સાંજ સુધી કાર્ય થઈ રહ્યા છે. લિંબાયત ઝોનના અધિકારીઓને અમે આ તબક્કે અપીલ કરીએ છીએ, ચેતવણી આપું છું કે જો બીજી વાર આવી રીતે કબ્રસ્તાનમાં કલર કેમિકલ વાળું પાણી અંદર આવ્યું, પ્રવેશ કર્યું ને અમારી કબરોને નુકસાન કર્યું કે પર્યાવરણીય નુકસાન કબ્રસ્તાનમાં જે કંઈ વૃક્ષોને કર્યું, તો અમારે ના છૂટકે લિંબાયત ઝોનને તાળાબંધી કરવાની ફરજ પડશે. લિંબાયત ઝોનના અધિકારીઓ પોતાની ફરજ નિભાવે અને ઓછામાં ઓછા કોઈની પણ ધાર્મિક લાગણી ના દુભાય એની પૂરતી કાળજી રાખે.